બાંગ્લાદેશમાં બની રહેલા હિન્દુઓ ઉપરના અત્યાચારના ઘેરા પડઘા ભારતમાં પડી રહ્યા છે ત્યારે ભાવનગરમાં પણ સમગ્ર હિન્દુ સમાજ એક થઈને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરના મોતીબાગથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા યોજાયેલી રેલીમાં સાધુ સંતો, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત ભાજપના આગેવાનો અને ભાવનગરના જાગૃત નાગરિકો રેલીમાં જોડાયા હતા। આ રેલી મોતીબાગથી કલેક્ટર સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો કે આજની મૌન રેલીમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભાવનગરના હિન્દુ સમાજના સનાતન સંસ્થામાં વિશ્વાસ રાખવાવાળા લોકો આપણે ભેગા થયા છીએ। આપના હૃદયમાં બિરાજમાન ઈશ્વરને બંધન ઘણા લંબા સમય પછી આપણે બધાએ સાથે મળવાનો એક અવસર આવ્યો, પણ દુઃખદ ઘટનાક્રમના કારણે થઈ રહ્યા છે તેના સંદર્ભે આજરોજ આપણે બધાએ આજે આપણને હૃદયમાં ખૂબ આ વાતનું દુઃખ છે કે આપણો બાપુને વિનંતી કરું કે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આપણને માર્ગદર્શિત કરે અને આપણને આશીર્વચન પાઠવે। પૂજ્ય બાપુ। હાલની સાંપ્રત ઘટનાઓ બાંગ્લાદેશમાં આપણા 1.25 કરોડથી વધુ હિન્દુ ભાઈઓ બહેનો જે મુશ્કેલીઓમાંથી પસાર હાથ રાખો ને, તમે હાથ રાખો। हमारी बनाव एक सरकार जी बधाई संप्रदाय મારું નામ કુલદીપસિંહ સુજાનસિંહ ગોહિલ, હું હિન્દુ સમાજનો એક અગ્રણી કાર્યકર્તા છું। આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોને વિરોધમાં એક હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરેલું છે અને આ મૌન રેલી જે છે એ અહીંયાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે, પરંતુ આગામી 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ હોવાથી દરેક હિન્દુ સમાજ જે છે એ અલગ અલગ રીતે કાર્યક્રમો કરવાના છે। એમાં ઉદાહરણ તરીકે માનવ સાંકળ, સિગ્નેચર કેમ્પેન એવા બધા વગેરે કાર્યક્રમો આને અનુસંધાને કરવાના છે। આપણે તમામ ભાવનગરના તમામ સંતો બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ ઉપર જે બાંગ્લાદેશ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યું છે
સમગ્ર હિન્દુ સમાજને જે રીતે પ્રતાડિત કરવામાં આવ્યા છે એમના સરકારના વિરુદ્ધમાં, બાંગ્લાદેશ સરકારના વિરુદ્ધમાં અને હિન્દુ સમાજને ભારત અને ભાવનગરનું હિન્દુ સમાજ એના માટે કામ કરે, એના માટે મહેનત કરે અને સરકારની આપણી હિન્દુઓની લાગણીઓ કે હિન્દુ સમાજ માટે થઈ રહેલા અત્યાચારો તત્કાલિક રૂપે બંધ કરે અને એવી લાગણી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે સંતો.